દિલ્હીમાં આજે કોંગ્રેસે રામલીલા મેદાનની અંદર વોટ ચોરી વિરુદ્ધ આંદોલન તરીકે આજે એક મહારેલીનું આયોજન કર્યું અને આ રેલીની અંદર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, આ ઉપરાંત સોનિયા ગાંધી બધા જ પોતપોતાની રીતના ભાષણ આપ્યું. પરંતુ જે ઘણા બધા મુદ્દાઓ છે એ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અગાઉ બોલી ચૂક્યા છે. પણ આજની જે મહારેલી છે એમાં એક સૌથી મોટું જે નેરેટિવ છે એ સામે આવ્યું કે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી બંનેએ ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરોના નામ લીધા અને લોકોની પાસે નામ બોલાવડાવ્યા અને એમ કીધું કે આ નામ તમે લખી રાખો, ઇતિહાસમાં આ માણસો ક્યારેય ભૂલાશે નહીં અને એમની સામે અમે આવશું તો પગલાં બી લઈશું. આવી બધી જે વાત છે એ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ કરી છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. કોંગ્રેસે આજે દિલ્હીના રામલીલા મેદાનની અંદર એક વોટ ચોરી ગાદી છોડ એવા નામથી એક આજે મહારેલીનું આયોજન કર્યું. એટલે વોટ ચોરી વિરુદ્ધનું આ કોંગ્રેસનું એક આંદોલન હતું, એના માટે આ સભા હતી. આમ તો આ જે સભા હતી એમાં પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી એમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પણ નિશાન સાધ્યું, અમિત શાહ પર નિશાન સાધ્યું, મોહન ભાગવતની સામે નિશાન સાધ્યું. આ ઉપરાંત અદાણી, અંબાણી એની પર પણ નિશાન સાધ્યું અને ઘણી બધી વખત રાહુલ ગાંધી ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર પણ બોલી ચૂક્યા છે. પરંતુ આ વખતે પહેલી વખત એવું બન્યું કે ભારતના ચૂંટણી પંચના 3 ચૂંટણી કમિશનરોના નામ લઈને પ્રિયંકા પણ બોલ્યા અને રાહુલ ગાંધી પણ બોલ્યા અને એમણે લોકોની પાસે પણ બોલાવ્યું કે કયા નામ છે. હવે પ્રિયંકાએ સૌથી પહેલાં જ્યારે રામલીલા મેદાન ઉપર ભાષણ કર્યું ત્યારે એમણે એવું કીધું કે આ 3 નામ તમે લખી લો. એક જ્ઞાનેશ કુમાર જે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર છે, આ ઉપરાંત ડૉક્ટર સુખબીરસિંહ સંધુ અને ડૉક્ટર વિવેક જોશી આ ભારતના ચૂંટણી કમિશનર છે. અને આ 3 પર ટાર્ગેટ કરીને પ્રિયંકા ગાંધીએ એવું કીધું કે આ નામ તમે નોંધી લો, કારણ કે આ નામ છે એ ઇતિહાસ ક્યારેય ભૂલવાનું નથી. કારણ કે એમણે ભાજપને ચૂંટણી પંચે રીતસરની મદદ કરી છે અને ભારતનું ચૂંટણી પંચ એ ભારત ચૂંટણી પંચ નથી પરંતુ નમો આયોગ છે એવી વાત કરી. એ જ વાત રાહુલ ગાંધીએ પણ કરી અને રાહુલ ગાંધીએ પણ આ જ 3 નામ બોલ્યા, જ્ઞાનેશ કુમાર, ડૉક્ટર સુખબીરસિંહ સંધુ અને ડૉક્ટર વિવેક જોશી. અને ત્રણેય નામો પર ટાર્ગેટ કરીને રાહુલ ગાંધીએ પણ એમ જ કીધું કે આ 3ને નામ આપણે ભૂલવાના નથી અને લોકોની પાસે રાહુલ ગાંધીએ પણ નામ બોલાવડાવ્યા. હવે આના ઉપરથી એવું લાગે છે, એક એનાલિસિસ એવું છે કે આ કહેવા પાછળ કોંગ્રેસે એક નવું નેરેટિવ સેટ કર્યું છે કે આ 3 મુખ્ય ચૂંટણી કમિશનર પર ટાર્ગેટ કરવાનું અને આ ચૂંટણી કમિશનરોને એક રીતે ડરાવવાનો પ્રયાસ બી કરવામાં આવ્યો અને સ્ટેજ ઉપરથી 3 ચૂંટણી કમિશનરોના નામ લઈને ચીમકી પણ આપી અને એ રીતે લોકોને ભડકાવી આપી ખરા અને લોકોને એ મગજની અંદર આ 3 નામ ઠોસાવી દીધા કે આ 3 વ્યક્તિઓ એવા છે કે જે વોટ ચોરીના મુખ્ય ભાગીદારો છે, કે જે વોટ ચોરી કરાવવામાં ભાજપને સાથ આપે છે, સમર્થન આપે છે. આ ઉપરાંત રાહુલ ગાંધીએ એ પણ વાત કરી કે અમારી જે લડાઈ છે એ સત્ય માટેની છે અને ભાજપની જે લડાઈ છે એ સત્તા માટેની છે. બીજેપી અને આરએસએસ સત્તા માટે લડે છે. એમણે એક એવી વાત કરી કે આરએસએસના વડા મોહન ભાગવતે એક વખત એવું કીધું હતું કે સત્યને નહીં પરંતુ શક્તિને આખી દુનિયા ઓળખે છે, જેમાં શક્તિ હોય એને જ લોકો માને છે.
તો એમની વિચારધારા શક્તિની છે, અમારી વિચારધારા સત્યની છે, એવી પણ રાહુલ ગાંધીએ વાત કરી. બીજું કે આ સ્ટેજ ઉપર જ્યારે ઘણા બધા કોંગ્રેસના નેતાઓ બેઠેલા હતા અને સ્ટેજની આગળ ઘણા બધા કોથળા રાખવામાં આવેલા હતા, તો એમાં કોંગ્રેસ નેતાઓએ એવું કીધું કે આ જે સ્ટેજની આગળ કોથળા ભરેલા છે એમાં દેશભરના લોકોએ, ખાસ કરીને કોંગ્રેસના સમર્થકોએ 5 કરોડ લોકોએ પત્ર લખ્યા છે કોંગ્રેસના વોટ ચોરીના સમર્થનમાં, અને આ બધા જે પત્રો છે એ ચૂંટણી પંચને પણ મોકલવાના છે. મતલબમાં રાહુલ ગાંધીએ અમિત શાહની, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સામે નિશાન તો સાધ્યું, એમ કે લોકસભાની અંદર અમિત શાહના હાથ થરથરતા હતા, પરંતુ બંને પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીના આખા જે એમને જે સંવાદ કર્યો, એમણે જે વક્તવ્ય આપ્યું, એનો સારાંશ એટલો છે કે જાણી જોઈને બંને ભાઈ બહેનોએ ચૂંટણી કમિશનરોના ત્રણેયના નામ લીધા અને આ નામ લઈ અને એમની સાથે લોકોને એવું મગજમાં ઠસાવવાની કોશિશ કરી કે આ લોકો છે કે જે લોકોને ઇતિહાસ ક્યારેય ભૂલશે નહીં. રાહુલ ગાંધીએ એમ પણ કીધું કે અમે જ્યારે સત્તામાં આવશું ત્યારે જૂની તારીખથી આ કાયદો અમે બદલી નાખીશું. એટલે આ જે મુખ્ય ચૂંટણી કમિશનરો જે અત્યારે ખેલ કર્યો છે એની સામે પણ અમે કાર્યવાહી કરશું જ્યારે અમે કોંગ્રેસ સત્તામાં આવશે ત્યારે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.